તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આપણે રેવન્યુ તલાટી સ્પેશિયલ કરંટ અફેર્સની સિરીઝ ચાલુ છે, જેમાં આપણે છેલ્લા 6 મહિનાના અગત્યના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈ રહ્યા છીએ. જેમાં છે આપણે અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો વર્તુળમાં છે અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે ચેન્નઈના 19 વર્ષીય શ્રીહરિ એલ.આર. ભારતના કેટલામાં ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યા છે? ઓપ્શન છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે 86મા નંબરના તેઓ છે ભારતના ગ્રાન્ડ માસ્ટર બન્યા છે ચેસના. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કતારમાં યોજાયેલા દોહા ડાયમંડ લીગમાં ભારતના સ્ટાર જેવલિન થ્રોવર નીરજ ચોપડાએ 90 મીટર દૂર ભાલો ફેંકી અને તે કેટલામા ક્રમ ઉપર રહ્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે તે બીજા ક્રમ ઉપર છે આમાં રહ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને મહિલા સંમેલન યોજાયું હતું? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ગાંધીનગર ખાતે છે આ મહિલા સંમેલન યોજાનું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ કયા રાજ્યમાં એક સેમિકન્ડક્ટર યુનિટ છે તેની સ્થાપનાને મંજૂરી આપી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે તે આવશે ઉત્તર પ્રદેશ રાજ્યમાં છે આ જે છે તે સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવાની મંજૂરી આપવામાં આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને બ્રિક્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે બ્રિક્સ સીસીઆઈના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે હરિવંશ ચાવલા છે તેઓની છે નિમણૂક કરવામાં આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઉદ્યોગ ક્ષેત્રમાં ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ ઝેડ સર્ટિફિકેટમાં ગુજરાત સમગ્ર દેશમાં કયા સ્થાન પર રહ્યું છે? તો ઓપ્શનમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે પ્રથમ ક્રમ ઉપર છે તે ગુજરાત રાજ્ય રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભૂટાનનો સૌથી મોટો સૌર ઉર્જા પ્રોજેક્ટ ભારતની કઈ કંપની બનાવશે? તો ઓપ્શન છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે રિલાયન્સ પાવર જે કંપની છે ભારતની તે છે મિત્રો ભૂટાનનો સૌથી મોટો ઉર્જા પ્રોજેક્ટ જે તે બનાવવાની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા એશિયાઈ સિંહના 16મા વસ્તી અંદાજ 2025 મુજબ હાલમાં ગુજરાતમાં કેટલા સિંહો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે હાલ 891 જેટલા સિંહો છે તે ગુજરાતમાં જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સંપૂર્ણ સાક્ષરતા પ્રાપ્ત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે મિઝોરમ રાજ્ય બન્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ક્યાં ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનો પ્રારંભ થયો? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં દીવ ખાતે ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ 2025ની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે તે આવશે ડાંગ જિલ્લામાં છે કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશની સંશોધન ટીમે સુપરફાસ્ટ ચાર્જિંગ સોડિયમ આયર્ન બેટરી વિકસાવી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે ભારત દેશની જે સંશોધન ટીમે છે મિત્રો આ સુપરફાસ્ટ ચાર્જિંગ એવી સોડિયમ આયર્ન બેટરી છે તે વિકસાવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ક્યાં બનેલા 9000 એચપીના પ્રથમ લોકોમોટિવ એન્જિનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે દાહોદમાં છે મિત્રો આ જે છે બનાવવામાં આવ્યું હતું ત્યાં મિત્રો છે આનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના હસ્તે ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મુખ્યમંત્રીના હસ્તે છે આ ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું આયોજન જે છે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતની ચૂંટણી પંચે મતદાન મથક પર મતદારોની મહત્તમ સંખ્યા પહેલા હાલ 1500 થી ઘટાડીને કેટલી કરી છે?
તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે 1200 જેટલી છે હાલ કરવામાં આવી છે. પહેલા મિત્રો છે 1500 જેટલી છે મહત્તમ સંખ્યા એક મતદાર મથક પર હતી, જે હવે ઘટાડીને 1200 કરાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે રોમાનિયાના બુકારેસ્ટમાં સુપર બેટ ચેસ ક્લાસિક જીત્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે આર પ્રજ્ઞાનંદ છે, તેમણે છે આ જીતી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ ડોક્ટર M.R. શ્રીનિવાસનું અવસાન થયું, તો તેઓ છે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? તો ઓપ્શનમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે પરમાણુ વૈજ્ઞાનિક હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે ગાંધીનગરમાં પ્લાસ્ટિક એકત્રીકરણ કેન્દ્રનો શુભારંભ કરાવ્યો? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે ઓપ્શન મોડભાઈ બેરા, જે આપણા વન અને પર્યાવરણ મંત્રી છે, તેમના દ્વારા છે આ પ્લાસ્ટિક એકત્રીકરણ કેન્દ્રનો શુભારંભ કરાવાયો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના દ્વારા એક ક્રાંતિકારી પહેલ યશોદા AI તમારી AI સખી જે છે લોન્ચ કરવામાં આવી છે? તો આમાં ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા છે આ યશોદા AI છે તેમના દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જર્મનીના સુહલમાં યોજાયેલી જુનિયર વિશ્વકપ શૂટિંગ સ્પર્ધામાં ભારતની સંભવી શ્રવણ શ્રી સાગરે કઈ કેટેગરીમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે? તો આમાં ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે આમાં 10 મીટરની એર પિસ્તોલ રાઇફલમાં છે, એર રાઇફલમાં તેમણે છે સુવર્ણ ચંદ્રક જીત્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ગુજરાત સરકારે વિકસિત ભારત @2047 માટે ઔદ્યોગિક નીતિઓમાં સુધારાના ઉદ્દેશ્યથી કેટલી ટાસ્ક ફોર્સ સમિતિની રચના કરી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે 12 જેટલી ટાસ્ક ફોર્સ સમિતિની છે રચના કરવામાં આવી છે. ત્યારબાદ ભારતની પ્રથમ વિસ્ડોમ જંગલ સફારી ટ્રેન શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે તે આવશે ઉત્તર પ્રદેશ રાજ્યમાં છે આ વિસ્ડોમ જંગલ સફારી ટ્રેન શરૂ કરાઈ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ISSF જુનિયર વર્લ્ડ કપમાં 10 મીટર એર પિસ્તોલમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે કનક દ્વારા છે જીતવામાં આવ્યું છે. ત્યારબાદ વિશ્વના સૌથી ઊંચા શિખર પર ચઢાણ કરનારી પ્રથમ દ્રષ્ટિહીન મહિલા છોજિન અંગમો કયા રાજ્યની છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે હિમાચલ પ્રદેશ રાજ્યની આ મહિલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 25 વર્ષીય ભારતીય રેસર કુર્સ મેની કઈ રેસ જીતનાર પ્રથમ ભારતીય બન્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે F2 જે રેસ જીતનાર તે પ્રથમ ભારતીય બન્યો છે. ત્યારબાદ એશિયન વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપની આગામી 2026ની જે આવૃત્તિ છે તેનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે મિત્રો અમદાવાદ શહેરમાં છે આનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના નેતૃત્વમાં નિષ્ણાતોની ટીમે ભારતનું પ્રથમ જનીન સંપાદિત ઘેટું બનાવીને એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે પ્રોફેસર ડોક્ટર રિયાઝ અહેમદ શાહની નેતૃત્વમાં છે તે આ જનીન સંપાદિત ઘેટું બનાવીને એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ પ્રોસ્ટેટ કેન્સરમાં સારવાર પ્રતિકાર સામેની લડાઈમાં સફળતાનો દાવો કર્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે IIT ગાંધીનગરના જે સંશોધકોએ છે તેમણે પ્રોસ્ટેટ કેન્સરમાં સારવાર પ્રતિકાર સામે લડાઈના સફળતાનો દાવો કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં કોણે લખનૌમાં ઉત્તર પ્રદેશ ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ખાતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કર્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે રાજનાથ સિંહે છે આનું જે છે ઉત્પાદનના એકમનું ઉદ્ઘાટન કર્યું છે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલના. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 100% રેલવે ટ્રેકનું વિદ્યુતીકરણ હાંસલ કરનાર ભારતનું 24મું રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? તો ઓપ્શન આપેલા છે તે છે ગુજરાત રાજ્ય. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં પુરુષોની 3000 મીટર સ્ટીપલ ચેસ સ્પર્ધામાં ગોલ્ડ જીતીને ઇતિહાસ રચ્યો છે?
તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે અવિનાશ સાબલે છે આ ઇતિહાસ રચ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં કયા જિલ્લામાં ભારત સરકારના જળ શક્તિ કેચ ધ રેન 2025 અભિયાન અંતર્ગત જળ સંચય કાર્યનો શુભારંભ થયો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે બનાસકાંઠા જિલ્લામાં. ત્યારબાદનો પ્રશ્ન છે કે હૈદરાબાદમાં યોજાયેલ સમારોહમાં ઓપેલ સુચેતા મિસ વર્લ્ડ 2025ની વિજેતા બની છે, તો તે કયા દેશની છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે થાઈલેન્ડ દેશની મહિલા રહેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, ગુજરાત દૂધ ઉત્પાદનમાં 11.8 મિલિયન ટનના અભૂતપૂર્વ વધારા સાથે દેશમાં કેટલામા ક્રમ ઉપર છે? ઓપ્શન આપેલા છે તેમાં જવાબ આવશે ઓપ્શનમાંથી ચોથા ક્રમ પર સમગ્ર દેશમાં ગુજરાત છે દૂધ ઉત્પાદનમાં રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો 26મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં મેડલ ટેલીમાં ભારત કેટલામાં સ્થાન ઉપર રહ્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે તેમાં જે છે ભારત છે બીજા ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ તાજેતરમાં લોન્ચ થયેલ ક્રાંતિકારી કૃત્રિમ બુદ્ધિ એઆઈ પહેલ ભારત જેન કેટલી ભારતીય ભાષાઓમાં એઆઈ સોલ્યુશન પ્રદાન કરશે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો આમાં જવાબ આવશે 22 જેટલી ભાષાઓમાં છે આ સોલ્યુશન જે છે તે પ્રદાન કરવાનું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ ટીમે ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ 2025ની ટ્રોફી જીતી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે રોયલ ચેલેન્જર બેંગલુરુએ છે તેની પ્રથમ આઈપીએલ ટ્રોફી છે 2025માં જીતી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં સરકાર પ્રોજેક્ટ ચિત્તાના ભાગ રૂપે ક્યાંથી 8 ચિત્તા આયાત કરશે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે બોત્સવાના ખાતેથી છે તે 8 જેટલા જે છે ચિત્તાઓની આયાત છે સરકાર દ્વારા કરવામાં આવશે પ્રોજેક્ટ ચિત્તા અંતર્ગત. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો જે પ્રથમ તબક્કો છે તે ક્યારે હાથ ધરવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે 1 ઓક્ટોબર 2026થી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, ભારતીય કુસ્તીબાજે 2025 ઉલાનબાતાર ઓપન રેસલિંગ રેન્કિંગ સિરીઝમાં કુલ કેટલા મેડલ જીત્યા છે? તો જવાબ આવશે ઓપ્શનમાંથી મિત્રો તે છે 21 જેટલા મેડલો જીત્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં રાજસ્થાનના ખીચન અને મેનારને રામસર સાઇટ જાહેર કરાઈ, તો હાલમાં ભારતમાં કુલ રામસર સાઇટ કેટલી છે? તો હાલમાં મિત્રો છે તે 91 જેટલી રામસર સાઇટો છે ભારત દેશમાં આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાફેલ ફાઇટર જેટની મેઇન બોડી ભારતમાં હવે કયા સ્થળે બનાવવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે હૈદરાબાદમાં છે અને હવે છે બનાવવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં કોણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાનનો જે શુભારંભ કરાવ્યો હતો? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે તે આવશે ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મુખ્યમંત્રી દ્વારા છે આનો જે છે શુભારંભ કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તાજેતરમાં કોણે જમ્મુ અને કાશ્મીરમાં ચેનાબ નદી પર બનેલા વિશ્વના સૌથી ઊંચા રેલવે કમાન પુલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે આમાં નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન દ્વારા છે આનું જે છે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કરી કેટલો કર્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે 5.50% છે રેપો રેટ જે છે રાખવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં કયા ભારતીય ચેસ પ્લેયરે નોર્વે ચેસ ટુર્નામેન્ટ 2025માં વિશ્વના નંબર 1 મેગ્નસ કાર્લસનને હરાવ્યો હતો? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે તે આવશે ડી ગુકેશે મિત્રો છે આ ટુર્નામેન્ટ દરમિયાન છે તે વિશ્વના જે છે નંબર 1 ચેસ ખેલાડી મેગ્નસ કાર્લસન છે તેને આ ટુર્નામેન્ટ દરમિયાન છે એકવાર હરાવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે 2025 ફ્રેન્ચ ઓપન મેન્સ સિંગલનું ટાઇટલ જીત્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે કાર્લોસ અલ્કરાઝે છે આ જીત્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં આવેલા વિશ્વ બેંકના રિપોર્ટ મુજબ ભારતમાં અત્યંત ગરીબીનો જે દર 2011-12ની જે સરખામણીમાં 27% ઘટીને 2023-22માં છે કેટલો થયો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે 5.3% જેવો છે હવે થયો છે. પહેલાં મિત્રો છે 27.1% છે 2011-12માં હતો, જે હવે 2022-23માં 5.3% જેટલો રહ્યો છે.
ત્યારબાદનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટરને પ્રતિષ્ઠિત આઈસીસી હોલ ઓફ ફેમમાં સ્થાન આપવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે MS ધોનીને છે આઈસીસીના હોલ ઓફ ફેમમાં સ્થાન અપાયું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે વફ મિલકતોના વ્યવસ્થાપનને વધુ પારદર્શક બનાવવા માટે ઉમ્મીદ પોર્ટલ છે તે લોન્ચ કર્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે કિરણ રિજ્જુ દ્વારા છે અને આ ઉમ્મીદ પોર્ટલને લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતનો પ્રથમ ઇલેક્ટ્રોનિક્સ વેસ્ટ એટલે કે ઈ વેસ્ટ ઇકો પાર્ક છે તે ક્યાં સ્થાપવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે તે આવશે દિલ્હી ખાતે છે આ ઈ વેસ્ટ ઇકો પાર્ક છે તે સ્થાપવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ગુજરાતમાં કયા સ્થળે માનવ રહિત સબમરીનનું પ્રથમ વખત ઉત્પાદન કરવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે હાલોલ ખાતે છે આનું છે ઉત્પાદન કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર 171 ક્રેશ થઈ તે અમદાવાદથી કઈ જગ્યાએ જવાની હતી? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે લંડન ખાતે છે તે જવાની હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્લ્ડ ઇકોનોમિક્સ ફોરમ દ્વારા જાહેર કરાયેલા 2025ના ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટમાં ભારત કયા સ્થાન પર છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે ભારત આમાં છે 131માં સ્થાન ઉપર રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 8મી ભારત ફ્રાન્સ સંયુક્ત લશ્કરી કવાયત શક્તિનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે તે આવશે લો કેવેલરી જે ફ્રાન્સ ખાતે જે છે આનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું વિમાન અકસ્માતમાં છે તે અવસાન થયું તો તેઓ ગુજરાતના કેટલામાં સીએમ અથવા તો મુખ્યમંત્રી હતા? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે 16મા નંબરના તેઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ યુનિવર્સિટીના પુરાતત્વવિદોએ ગુજરાતના પશ્ચિમ કચ્છમાં લાખાપર ગામ નજીક 5300 વર્ષ જૂની વસાહત શોધી કાઢી છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે કેરળ યુનિવર્સિટી દ્વારા છે આની શોધ કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં હમલી બુલબુલ તરીકે જાણીતા ઉસ્તાદ ગુલામ નબી શાહનું અવસાન થયું છે તો તેઓ છે કયા વાદ્ય સાથે સંકળાયેલા હતા? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે તેઓ સારંગી વાદ્ય સાથે સંકળાયેલા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કોણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 જીતી છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે આમાં દક્ષિણ આફ્રિકાએ છે મિત્રો આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 પોતાના નામે કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં પીએમ શ્રી મોદીને કયા દેશનું સર્વોચ્ચ સન્માન ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેરિક્રિયોસ 3થી સન્માનિત કરવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે સાયપ્રસ દેશ દ્વારા છે આ સન્માન છે આપણા વડાપ્રધાનને આપવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવના 23મા ચરણોની જે છે રાજ્યવ્યાપી પ્રારંભ કયા જિલ્લામાંથી મુખ્યમંત્રીએ કરાવ્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે મહીસાગર જિલ્લામાંથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન સુધી પહોંચનાર ભારતના કેટલામાં વ્યક્તિ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે 2જા નંબરના તેઓ વ્યક્તિ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં કોને હસ્તે દિવ્યાંગજનો માટેની કલ્યાણકારી યોજનાના માર્ગદર્શન રૂપે દીવા દાંડી પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે તેમાં ભાનુબેન બાબરિયાના જે છે દ્વારા છે આ દીવા દાંડી પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ UN સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટની 2025ની આવૃત્તિમાં ભારત કેટલામાં ક્રમ ઉપર રહ્યું છે? તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે ભારત આમાં 99મા ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભારતનો પ્રથમ ઓફ ગ્રીડ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે કચ્છ ખાતે છે આનું જે છે પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2025નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે રાજસ્થાન રાજ્યમાં છે આગામી જે છે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ 2025નું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ દ્વારા વિકસાવવામાં આવેલા ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2025માં
ભારત કેટલામાં સ્થાન પર રહ્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શનમાંથી તે છે ભારત છે 115મા ક્રમ ઉપર આમાં રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અમદાવાદમાં 2025ના વર્ષમાં જગન્નાથજીની કેટલામી રથયાત્રા યોજાશે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે 148મા નંબરની. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે 2025 વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનો સત્તાવાર માસ્કોટ શું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે ગજરાજ છે તેનું સત્તાવાર માસ્કોટ રહેલું છે. ત્યારબાદ મ્યુનિસિપલ બોન્ડ જારી કરનાર દેશની 17મી અને ગુજરાતની 5મી મહાનગરપાલિકા કઈ બની છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે તે ગાંધીનગર મહાનગરપાલિકા બની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય વિકેટકીપર બેટ્સમેન કોણ બન્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે રિષભ પંત બન્યો છે. ત્યારબાદ દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષાનો યુવા પુરસ્કાર 2025 નરસિંહ ટેકરીને મળ્યો છે. નરસિંહ ટેકરી કૃતિ માટે કોને આપવામાં આવશે? તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે મયુર ખાવડુને આપવામાં આવશે. તેની નરસિંહ ટેકરી માટે આપવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્ય ચૂંટણી પંચે મોબાઈલ આધારિત ઈ વોટિંગ સિસ્ટમ અમલ શરૂ કર્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે બિહાર રાજ્ય દ્વારા છે આ ઈ વોટિંગ સિસ્ટમનો અમલ કરવામાં આવ્યો છે. ત્યારબાદ રેલવે વેટિંગ ટિકિટના નવા નિયમ મુજબ હવે માત્ર કેટલા ટકા જ રેલવે વેટિંગ ટિકિટ બુક કરી શકાશે? તો જવાબ આવશે આમાં 25% જેટલી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે વડનગર ખાતે આની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દસોલ્ટ એવિએશન એન્ડ રિલાયન્સ એરોસ્ટ્રક્ચર લિમિટેડ છે તેમણે કયા સ્થળે ફાલ્કન 2000 બનાવશે? તો આમાં જવાબ આવશે મિત્રો તે છે નાગપુર ખાતે છે. આ બંને મળીને બનાવવાના છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઈરાનમાંથી ભારતીય નાગરિકોને જે છે સુરક્ષાને સર્વોચ્ચ પ્રામાણિકતા આપતા અને ત્યાંથી પરત લાવવા માટે ભારત સરકારે કયું ઓપરેશન શરૂ કર્યું હતું? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે ઓપરેશન સિંધુ.